આજે ધનતેરસ છે ને આપ જોઈ શકો છો કે ભરવાડ સમાજમાં અને બીજા જે ગૌપાલક સમાજ છે એમાં પશુને ધનતેરસના દિવસે કુમકુમ કરવાનો એટલે કે કંકુથી શિંગડાને કુમકુમ કરવાનો એક પ્રથા હોય છે। આપ જોઈ શકો છો કે નાની ભરવાડ કન્યા કંકુ કરે છે। ભરવાડ સમાજના અને રબારી સમાજના જે લોકો છે એ ચાંદલો કરે, પોતાનું પશુધન જે જાનવર છે એને પશુધન કહેવાય, એટલે પશુધનને કલર કરવો હોય, ખાસ કરીને એને પૂજા કરવી ધનતેરસના દિવસે, એ પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે ગોપાલક સમાજ વડે। અને આપ જોઈ શકો છો કે કલર કરી અને પશુને એટલે કે એને કુમકુમ કરી અને એના શિંગડાને શણગારી દેવા। જો આપ જોઈ શકો છો બધા બાળકોને પણ આ સંસ્કારો હજુ જાળવી રાખે છે। શિંગડાને આ રીતે હવે બીજા કેટલા બાકી છે જોઈ શકો છો કે આ રેલી કે બધા ને સરસ સરસ। આને કપાળે કરો મોટો, ચાલો બહુ સરસ। આનાથી શું સંદેશો જાય, એટલે આનો મતલબ શું કલર કરવાનો? અચ્છા, ધનતેરસના દિવસે દર વર્ષે ધનતેરસ કરો? સરસ સરસ। તું કયા ધોરણમાં ભણે છે? 5મા। જો આ નાના બાળકો, ભરવાડ સમાજના નાના બાળકો બાળકીઓ બધા આ રીતે પશુધનને પૂજા કરે, જેથી કરીને એક સંદેશો જાય કે પશુ આપણું ધન છે અને એની રક્ષણ કરવું, એની પૂજા કરવું, એનું સન્માન કરવું, એ આ બાળકોને બધાને આ રીતે સંસ્કારો ભરવાડ સમાજના લોકો, ગોપાલક સમાજના લોકો આપે છે। જય શ્રી કૃષ્ણ। આપ જોઈ શકો છો બાળકો દરેક ગાય હોય, ભેંસ હોય, બધાને કલર કરવા જાય છે। આપ જુઓ બધી ગાયોને કોઈ મંત્ર બોલો છો કે બસ એમ જ જય શ્રી કૃષ્ણ? કરાવશે એક તિલક કર દો। તો આપ જોઈ શકો છો કે ગાય પૂજા કરવી, પોતાના ભેંસો કે પશુપાલનને પણ પશુધન રૂપે જાળવવું, એ આખા સમાજનું એક માત્ર લક્ષ્ય છે અને એ લોકો આ રીતે જાળવે છે। બધા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, વેરી ગુડ। હા।